હેન્ડલ અટેચ કર્યા પછી આપણે શું કરશું કે આપણી બેગ છે એને ઉલટી ફોલ્ડ કરશું. ઓકે, ઉલટી ફોલ્ડ કરશું, બરાબર હાફ કરશું. ઠીક છે. અને એક સિલાઈ यहाँ મારશું, બીજી સિલાઈ यहाँ મારશું. આપણે આપણા બે એન્ડ ક્લોઝ કરી કાઢશું. આપણે આટલું કરીએ પછી આગળ કરશું. હવે આપ દેખી શકો છો કે આપણે સિલાઈ મારી દીધી છે અને બે હેન્ડલ્સ અટેચ કરી દીધા છે. આ બેગને આપણે બે લુક્સ આપી શકીએ છીએ. ફર્સ્ટ લુક શું કે આ બેગને સીધી કરો. ઓકે, સીધી કરો. અને જેમ નોર્મલ ટોટ બેગ હોય 2 પોકેટ ટોટ બેગ એમ યુઝ કરી શકીએ છીએ. અને સેકન્ડ લુક શું છે, જો આ સ્ટ્રેટ લુક છે, રેક્ટેંગલ લુક છે. સેકન્ડ લુક શું છે કે આ બેગને પાછી ઉલટી કરી કાઢો અને આ જે કોર્નર છે નીચે આથી 4 ઇંચ 4 ઇંચીસ આ જો આ કોર્નર છે આથી તમે જાતા જાઓ અને 4 ઇંચીસ પર લાવો. 4 ઇંચીસ પર લાવો અને માર્ક કરો એક બાજુ અને સેમ વે બીજા કોર્નર પર. આ જે કોર્નર છે કોર્નરથી 4 ઇંચીસ. ઓકે, આમ લાવો અને આ સિલાઈ મારી દો બે બાજુ કોર્નર પર. પહેલાં આપણે સિલાઈ મારી લે પછી આપણે લુક જોઈએ. આ આપણે બે ટ્રાયંગલ સીવી લીધા છે. હવે આપણે એને કટ કરી લઈશું. ઓકે, આપણે બે ટ્રાયંગલ કટ કરી લઈએ. ઓકે, હવે આપણે બેગને સીધી કરી કાઢીએ. જો બાસ્કેટ લુક આવી ગયો નીચેથી. ઓકે, તો આપને જે બેગ ફાવે એ લુક આપી શકો છો આપ. રેક્ટેંગલ લુક જોવે તો રેક્ટેંગલ અને બાસ્કેટ લુક જોવે તો બાસ્કેટ લુક. ઓકે, આમાં આપણે ચેન બી લગાડી શકીએ છીએ અને આપને જોવે તો અંદર સ્પંચ યા કેનવાસ નાખીને અંદર થીક બી કરી શકો છો. ઓકે, સો આપની સિમ્પલ ટોટ બેગ વિથ 2 પોકેટ્સ તૈયાર થઈ ગઈ છે.